ચેતી જજો, ક્યાંક તમારું બાળક પણ ગંભીર સમસ્યાનો સામનો નથી કરી રહ્યું ને. સર્વેમાં જાણવા મળ્યું છે કે શાળાએ જતા 20%થી પણ વધુ બાળકોમાં માયોપિયાની તકલીફ છે. માયોપિયાની બીમારીમાં બાળકને ઝાંખું દેખાય છે, બાળક આંખ ઝીણી કરીને જુએ છે. આનું કારણ છે મોબાઈલ અને ટીવી. દેશમાં 5 થી 15 વર્ષના બાળકને માયોપિયાની સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. અમદાવાદની આંખની હોસ્પિટલમાં એક અંદાજ પ્રમાણે 100 કેસમાંથી 20 થી 30 જેટલા કેસો માયોપિયાને લગતા હોય છે. માયોપિયાના 5 થી 10% જેટલા કેસ ગંભીર હોય છે, જેમાં આંખનો પડદો પાતળો થવો કે પડદો ફાટી જવાની શક્યતા રહે છે. આ બીમારીને રોકવાનો એકમાત્ર ઉપાય છે બાળકોનો સ્ક્રીન ટાઈમ મર્યાદિત કરવો. જો માતા પિતા આ કાર્ય નહીં કરી શકે તો આગામી પેઢી આંખના ભયંકર રોગનો સામનો કરવા મજબૂર બનશે. ભગવાને આપણને જનરલી 1 મિનિટની અંદર 17 થી 20 વખત પલકા મારવાની આપણને એક નેચરલ ઇન્સ્ટિંક્ટ આપેલી છે. પણ જ્યારે આપણો સ્ક્રીન ટાઈમ વધારે હોય ત્યારે એ ઘટી જતો હોય છે અને ઘટવાના કારણે આપણી આંખોમાં સૂકાપણું આવી જાય છે, જેને આપણે ડ્રાયનેસ કહીએ છીએ. હવે એ ડ્રાયનેસના કારણે બી શું થતું હોય છે, ઘણી વખત બાળકોને ખંજવાળ આવી, આંખોને ચોળવાનું મન થવું, અને એ વસ્તુ ઓન ધ કોન્ટ્રરી જ્યારે ભવિષ્યમાં એ ચોળવાના કારણે, ખંજવાળના કારણે આંખોમાં ત્રાંસા નંબર પણ વધારાના એડ થતા હોય છે.